અંતરથી પ્રશંસા કરીએ છીએ એવા આપ સૌ ગુજરાતના ખમીરવંતા અને હું આ ગુજરાતની ધરતીની દીકરી મેઘાવી બોરડ આપ સૌને સચેત નમન કરું છું. ખમીર અને ખુશીની અમીરાત એટલે મારું ગુજરાત. સાહસ, સંવાદ અને સમર્પણનું સપન એટલે મારું ગુજરાત. સમજદારી ભરી ક્ષમતાનું સરનામું એટલે મારું ગુજરાત. આ ગુજરાતનો ઇતિહાસ જેટલો કહીએ ને એટલો ઓછો છે. અહીં દેવોના દેવ મહાદેવ અને દ્વારકાધીશના ચરણો પખાડતો 1600 કિલોમીટર લાંબો મહેરાવણ આજે પણ રખવાડા કરે છે. એટલું જ નહીં, ચોટીલા અને પાવાગઢ જેવા ડુંગરો પણ ગુજરાતની શોભા છે. અહીં મહેમાનોને પણ દેવ માનવામાં આવે છે. ત્યારે કહેવાનું મન થાય કે કાઠિયાવાડમાં કોકરીકો ભૂલો તું પડ ભગવાન, તારા એવા કરું સન્માન કે તને સગે ભૂલાવું શામળા. ગુજરાતનું હૈયું એટલે સૌરાષ્ટ્ર, જેમની વાત કહેવાનું અચૂક મન થાય. આ ગુજરાતની ધરતી ઘણી નિરાળી છે. આપણે ગુજરાતના વર્તમાનની વાત કરીએ તો આખી દુનિયાને દૂધ પૂરું પાડનાર અમૂલ કંપની એ પણ ગુજરાતમાં છે. અને આખા વિશ્વને હીરા પૂરા પાડનાર કોઈ રાજ્ય હોય ને તો એ છે ગુજરાત. ગામડાની વાત કરું તો જ્યાં ઘરે ઘરે જ્ઞાની હોય, આંગણીયા આવકારો હોય, વ્યવહાર એનો સારો હોય ને રામ રામનો રણકારો હોય, જ્યાં સત્સંગ મંડળી જામી હોય, બેસો તો સવાર સામી હોય, જ્યાં તારા ઘરની રોટલી ને મારા ઘરનું શાક હોય, સાસુ ને બહુ ગમતા હોય, ભેળા બેસી જમતા હોય, બોલવામાં ક્ષમતા હોય ને ભૂલ પડે તો નમતા હોય, ધણી તો પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, રાધાને મન રૂપાળો હોય. આપણે જાણીએ છીએ સૌ કે જેમના ધોતિયામાં ખિસ્સું ન હતું અને આજે તે સૌના ખિસ્સામાં વસે છે તેવા મહાત્મા ગાંધી એ પણ આપણા ગુજરાતી છે. જેને આપણે લોખંડી પુરુષ કહ્યા છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ આપણા ગુજરાતી છે. અને આજે લાખો લોકો સાસણગીરમાં સાવજ જોવા આવે છે, જ્યારે મારા અને તમારા જેવા સાવજ તો આજે ગુજરાતની ધરતી પર ઘરે ઘરે જોવા મળે છે. આખી દુનિયાને મંદી નડે છે પણ આપણે તો ગુજરાતી છીએ. કરીએ ધંધો અને ઉપાડીએ રીસ, નથી અમને મંદીની બીક, કારણ કે માંગો 10 અને આપે 20 બેઠો છે મારો દ્વારકાધીશ. ગુજરાત એટલે વિવિધ ધર્મના લોકોનું નિવાસસ્થાન. અહીં વિવિધ ધર્મના લોકો સાથે હળી મળીને રહે છે. ત્યારે કહેવાનું મન થાય કે કૂવો એક ખોદો અને આખી સરિતા નીકળે, કે કૂવો એક ખોદો અને આખી સરિતા નીકળે, જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા આવ્યા છે. આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. જેની પ્રશંસા કરવાનું આટલું બધું મન થાય એવું તો ગુજરાતમાં છે શું? તો સિંહની દહાડ, માળિયરીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવ, દમણ, કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ અને એનાથી આગળ મારો દ્વારકાનો નાથ. પોરબંદરની ચોપાટી, દરિયાની સપાટી, બરોડાની કમાટી, સીધી સૈયદની જાળી, રીવર ફ્રન્ટની કાળી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર માતાનો મઢ સુંદર, એ અમદાવાદની પોળ, જેસલ તોરલની જોડ, દખણના દરિયે નર્મદાની દોડ, એ લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું અને શેર બજાર, તાલાલાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, રાજકોટના ઘૂઘરા, ગુજરાતના ગાંઠિયા, સુરતની ઘારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી, સરદારનું સ્ટેચ્યુ ને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનું સાઉન્ડ. અંતે એટલું જ કહીશ કે જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ. ક્યારેક માણજો આ ગુજરાતની મહેફિલ. અસ્તુ.